નમસ્કાર દર્શક મિત્રો, ઓક્ટોબર મહિનાના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ મહિનો એટલા માટે વિશેષ છે કે આસો મહિનો શરૂ થાય છે, ગુજરાતી પંચાંગ પ્રમાણેનો છેલ્લો મહિનો શરૂ થાય છે ને અંગ્રેજી મહિનો પૂરો થશે ત્યારે ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો મહિનો પણ પૂર્ણ થશે, એટલે કે વિક્રમ સંવત 2081ના પડઘમ સાથે જોઈએ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પૂર્ણ ભરાઈ જતા મુખ્યમંત્રીએ જળના કર્યા વધામણા, કુદરતનો માન્યો આભાર। બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામીનું તપોભૂમિ જૂનાગઢમાં આગમન, અક્ષર મંદિર ખાતે સંતોને હરિભક્તોએ કર્યું ભવ્ય સ્વાગત। આજે 1 ઓક્ટોબરે સિનિયર સિટીઝન ડેની જિલ્લા પોલીસ દ્વારા અપના ઘરના વૃદ્ધાશ્રમ સાથે કરવામાં આવી ઉજવણી, દાદા દાદી પ્રત્યે વ્યક્ત કરવામાં આવી કૃતજ્ઞતા। ભારે વરસાદને કારણે તૂટી ગયેલ ભવનાથના તમામ રસ્તાઓનું મરામત કાર્ય 2 દિવસમાં શરૂ કરવામાં આવશે, મ્યુનિસિપલ કમિશનરે આપી ખાતરી। અને કાનપુર ટેસ્ટમાં ભારતનો ચમત્કારિક વિજય, બાંગ્લાદેશને સસ્તામાં ઓલ આઉટ કરીને નિર્ધારિત લક્ષ્યાંક 3 વિકેટે પાર પાડતી ટીમ ઇન્ડિયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે, ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ, વિશેષ સુવિધા। કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આ વર્ષે ગુજરાતમાં સર્વત્ર સાર્વત્રિક અને ખાસ કરીને વિક્રમજનક વરસાદ વરસી જતા તમામ જળાશયો પાણીથી છલોછલ છે, પરંતુ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ લાંબા સમય પછી 100% ભરાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડેમ સાઇટ ઉપર જઈને જળના વધામણા કર્યા હતા।
ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે સરદાર સરોવર ખાતે પહોંચ્યા હતા અને પુલ ઉપરથી વિધિ વિધાનપૂર્વક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરીને જળની અંદર શ્રીફળ, કંકુ, ચોખા અને માતાજીની ચૂંદડી પધરાવી હતી. સાથોસાથ મુખ્યમંત્રીએ આ તકે ઈશ્વરનો પણ આભાર માન્યો. નર્મદા ડેમ 100% ભરાઈ જતો હોવાને કારણે ગુજરાતના લગભગ વિસ્તારો કે જ્યાં નર્મદાના પાણી પહોંચાડી રહ્યા છે ત્યાં આ વર્ષે ઉનાળામાં પણ કોઈ સમસ્યા નહીં નડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા ડેમ 100% ભરાઈ ગયો છે અને એની સાથે ગુજરાતમાં સરેરાશ વરસાદ પણ 100% જેટલો નોંધાઈ ગયો છે. જૂનાગઢ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, તમામ શહેરોમાં મેઘરાજાએ મન મૂકીને વહાલ વરસાયું છે. ત્યારે જળ સંકટ દૂર થયું છે અને આ વર્ષ ખૂબ જ સારું સોનાના જેવું વર્ષ રહેશે તેવો સૂર રાજ્ય સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કપિલંચ ગુલાલંચ ચુવાચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતામ પરિમ સૌભાગ્યદ્રવ્યાણીં સમર્પયામિ ઇતિ નૈવેદ્યં પુંગિફલમ મહાદેવા નાઘાવેલેલ તાંબુલાનિં પ્રતિવેદામ નૈવેદ્યં નૈવેદ્યામિ નર્મદાય નમો નમઃ નૈવેદ્યં નૈવેદ્યામિ ઓમ નમામિ ગંગે તવપાદ પંકજં સુરાસુરીર્વામૃતદેવ્યરૂપં મુક્તિં સદા નિત્યં ભવાનુસારેણ સદા વહતિ સરસ્વતી અપરાણી સર્વદેખાની રાત્રો વહતિ ચ નર્મદા નર્મદાય નમો નમઃ પ્રાર્થના નમસ્કારં સમર્પયામિ નર્મદાય નમો નમઃ નર્મદાય અર્ઘ્યં સમર્પયામિ. પુષ્પ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી જૂનાગઢ ખાતે પધારી ચૂક્યા છે. તેઓ આ વર્ષે નવરાત્રિ જૂનાગઢના અક્ષર મંદિર ખાતે કરવાના છે, જેને કારણે અક્ષર મંદિરમાં નવરાત્રિ આવી રહી છે. આમ છતાં દિવાળી જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા પછી BAPSની સંપૂર્ણ જવાબદારી 84 વર્ષીય મહંત સ્વામીના શિરે આવી છે. સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર માટે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર આ સંસ્થાના વડા મહંત સ્વામી આજે બપોરે 12:30 કલાકે જૂનાગઢ ખાતે આવી પહોંચતા અક્ષર મંદિરના સંતો, હરિભક્તોને સોરઠ પ્રદેશના ભાવિકોએ મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સંતોને હરિભક્તો દ્વારા 40 ફૂટ લાંબો વિશાળ હાર બનાવવામાં આવ્યો હતો, જે મહંત સ્વામીને અર્પણ ભેટ ધરીને હરિભક્તોએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મહંત સ્વામી 94 વર્ષની વયના છે. આમ છતાં એમનું સ્વાસ્થ્ય સારું છે, જેને કારણે નવરાત્રિના 9 દિવસ દરમિયાન તેઓ જૂનાગઢમાં વિહાર કરશે અને સત્સંગ સભામાં પણ ભાગ લેશે. મંદિરના સંતો પણ ખૂબ જ ઉત્સાહથી મહંત સ્વામીના આગમનને વધાવી રહ્યા છે. ત્યારે ગુણાતીતાનંદ સભા મંડપમાં ખીચોખીચ ભરેલ હરિભક્તોની હાજરીમાં મહંત સ્વામીનું આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા કલાત્મક રંગોળી સાથે મહંત સ્વામી જે મુખ્ય માર્ગ ઉપરથી આવવાના હતા ત્યાં રંગોળી પણ બનાવવામાં આવી હતી. તો સભા મંડપમાં વિશાળ હાર હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્વામિનારાયણના મંત્રોચ્ચાર અને ધૂન સાથે તમામ લોકોએ મહંત સ્વામીના પ્રથમ દિવસે દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી. હરિભક્તો છે, બધા હરિભક્તોના નામ આ પુષ્પમાં લખવામાં આવ્યા છે. આ હાર બનાવતા ટોટલ 15 કલાકનો સમય એ ગયો. તો સ્વામી બાપા આપણી આ ભક્તિને અંગીકાર કરી રહ્યા છે. જોરદાર જયના દ્વારા આપણે સ્વામી બાપાનું સ્વાગત કરીશું. મહંત સ્વામી બાપા, આ હારની વિશેષતા એ છે કે 91 ફૂટનો હાર છે. હમણાં જ આપનો જન્મ જયંતિ મહોત્સવ ગયો અને સ્વામી એ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે મહિલા મંડળ અને યુવતી મંડળે ખૂબ જ ભાવથી આ હાર એ તૈયાર કર્યો છે. 91 ફૂટનો હાર છે. દેશના તમામ હરિભક્તો એ આપનું તારીખા દ્વારા સ્વાગત કરી રહ્યા છે. સ્વામી બાપા સોરઠની ભૂમિ ભગવાન. ખૂબ જ આનંદની વાત છે. અત્યારે BAPS સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના હરિભક્તો, ભાવિકો, સંતો, બાળકો, યુવકો એ બધા હર્ષોલ્લાસમાં છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ધામધૂમપૂર્વક
એ અહીંયા મંદિરમાં પધારી ચૂક્યા છે. તેમનું બાળકો દ્વારા પુષ્પવૃષ્ટિથી ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ઉપર શિખરબદ્ધ મંદિરમાં તરત જ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પધાર્યા છે અને ત્યાં દર્શન કરી અને એમણે પત્રકાર ભાઈઓને પણ ત્યાં ઉપર ગુમ્મટમાં આશીર્વાદ છે એ પાઠવ્યા છે. અને ત્યારબાદ સ્વામીશ્રી અહીંયા સભા મંડપમાં પધાર્યા અને સભા મંડપમાં પધારીને ત્યાં કાર્યકરો સંતોએ જાતે બનાવેલો 91 ફૂટનો કાગળની કલાયુક્ત પુષ્પહાર, કાગળનો હાર એવો સરસ સુંદર બનાવ્યો છે, કલાત્મક હાર એ એમણે મહંત સ્વામી મહારાજે ધારણ કર્યો, સ્વાગત સ્વીકાર્યું છે. અને જે હરિભક્તો, યુવકો, ભાઈઓ, બહેનો બધાએ બહુ જ વ્રત તપ કરેલા છે કે દર્શન ન થાય ત્યાં સુધી 5 નિર્જળા ઉપવાસ કે 2 નિર્જળા ઉપવાસ કે 3 નિર્જળા ઉપવાસ કે ચાંદ્રાયણ ધારણાપર્ણા, તો એના માટે પ્રાસાદિક પાણી પણ મહંત સ્વામી મહારાજે લીંબુના શરબતનું એ કરી આપ્યું અને સૌને રોડા આશીર્વાદ પઠવી પોતે આરામમાં પધાર્યા છે. આવતીકાલનો દિવસ છે એ સ્વામીશ્રીની દાક્તરી સલાહ મુજબ વિરામનો દિવસ છે અને એના પછીનો જે દિવસ છે 3જી તારીખે એ સાયમ સભામાં 5:45 વાગે આપણને એમની પૂજાના દર્શન થશે. સાંજના 5 થી 8 દરમિયાન સ્વાગત દિનનો ભવ્ય કાર્યક્રમ થશે. આવતીકાલે ગાંધી જયંતિ, 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતાને યાદ કરવાના આ અવસરે કૃતજ્ઞ દેશ મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. જૂનાગઢમાં પણ ગાંધી ચોકમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. જોકે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વિભાગ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કોર્પોરેશનમાં અત્યારે વહીવટદાર શાસન છે, જેથી મ્યુનિસિપલ કમિશનર અને કોંગ્રેસના આગેવાનો પણ આવતીકાલે સવારે રાષ્ટ્રપિતાને સૂતરની આંટી પહેરાવીને તેના આદર્શોની ભાવના કરશે. દરમિયાન આવતીકાલે ગાંધી જયંતિની સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે, તો ખાદીમાં પણ વળતર યોજના આવતીકાલથી શરૂ થનાર છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો, ચાચરના ચોકમાં ગાબરના કોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો, ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો, 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે ભાદરવા માસ પૂરો થઈ રહ્યો છે. ભાદરવી અમાસે ફરીથી એકવાર પિતૃ તર્પણનો મહિમા ગુંજશે. પવિત્ર દામોદર કુંડ ખાતે તર્પણ વિધિ કરવા માટે વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાસ શરૂ થશે. પિતૃઓના માસની સાથે જોડાયેલ આ દિવસોમાં લોકો છેલ્લા 15 દિવસથી શ્રાદ્ધ પક્ષની પણ ઉજવણી કરે છે. અને આવતીકાલે અમાસની સાથે શ્રાદ્ધ પક્ષનું પણ સમાપન થશે ને નવલા નોરતાની શરૂઆત થનાર છે. ત્યારે પિતૃ તર્પણના છેલ્લે દિવસે લોકો મોટી સંખ્યામાં તર્પણ વિધિ માટે દામાકુંડે આવે તેવી સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત થઈ રહી છે. આજે 1 ઓક્ટોબર છે, જેને સિનિયર સિટીઝન ડે તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે પોલીસ પરિવાર દ્વારા આજે વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી સોનાપુર પાસે આવેલ અપના ઘર ખાતે કરવામાં આવી હતી, કે જ્યાં શ્વસી રહેલા 40 જેટલા વૃદ્ધોની વચ્ચે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ લગભગ 2 કલાક જેટલો સમય વિતાવ્યો હતો. આ તકે જૂનાગઢમાં કાર્યરત સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જ્યોતિષચંદ્ર માકડ અને એમના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એનસીસી કેડેટ્સ સાથે અપના ઘરની વડીલ બહેનોએ જ્યારે રાસ ગરબાની રમઝટ બોલાવી ત્યારે ઉપસ્થિત લોકોની આંખમાં પણ જળજળી આવી ગયા હતા. એસપી હર્ષદ મહેતાએ કહ્યું કે દાદા દાદી આપણા દોસ્ત હોઈ શકે અને એટલે દાદા દાદીની ઉંમરના તમામ વડીલોની વંદના કરવાના આ દિવસે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ સાથ સહકાર સાંપડ્યો છે, જે અવર્ણનીય છે. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ પણ એસપી હર્ષદ મહેતા સહિત જિલ્લા પોલીસનો આભાર માન્યો અને આ પ્રકારે વડીલોની વચ્ચે આ દિવસ ઉજવવા માટે જે કંઈ કાર્યક્રમ યોજવામાં આવ્યા તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી. બેન્ડની સુરાવલી વચ્ચે એનસીસી કેડેટ્સ અને બહેનોએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. તો વરિષ્ઠ વડીલોની વંદના કરીને એસપી હર્ષદ મહેતાએ દાદા દાદી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રમુખ જેબી માકડ અને સાથી સભ્યો પણ આ અવસરે અપના ઘર ખાતે વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે અહીંયા અપના ઘરમાં આ કાર્યક્રમ વડીલોની વંદના માટેનો રાખવામાં આવેલો છે. જૂનાગઢ પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એ આગામી આ રાષ્ટ્રનું ભવિષ્ય છે. જ્યારે આ રાષ્ટ્રના ગૌરવવંત ઇતિહાસના ભાગરૂપે આ વડીલો છે, તો આ બંનેનો સમન્વય સાથે આ બાળકોમાં એક વડીલોને વંદન કરવાની એક જે સંસ્કારિતા આવે એના ભાગરૂપે સમાજમાં વડીલોનું સન્માન વધે એના ભાગરૂપે અને આજના દિવસે વડીલો ખૂબ હળવાશથી પોતાની પળો છે એ માણી શકે એ માટે આજે અહીંયા અપના ઘરમાં જૂનાગઢ શહેરના અલગ અલગ જે વડીલોની સંસ્થાઓ છે એમના ટ્રસ્ટીશ્રીઓ, એમના સંબંધિત જે વડીલો છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એમની સાથે આ બાળકો દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે. એમને પુષ્પગુચ્છ ભગવદ્ ગીતા દ્વારા પણ સન્માનિત કર્યા છે અને સાથે સાથે પોલીસના બેન્ડના મદદથી એમને જે કંઈ મનોરંજન કરવાનું છે, આજે હળવી પળો માણવાની છે, એ પણ આયોજન કર્યું છે. આ તબક્કે હું આપના સૌના માધ્યમથી આપણે આપણી સાથે આપણી આસપાસ રહેલા વડીલોની સલામતી, વડીલોને કેવી રીતે આપણે માન આપીએ, એનું સન્માન કરીએ, એમને વંદન કરીએ, એ માટે હું આપના માધ્યમથી સમાજના અને જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને પણ અપીલ કરું છું. મારું નામ દાદા લક્ષિદીબા વનરાજભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. સૌપ્રથમ મારા માતા પિતાના ચરણોમાં વંદન. અહીં આપણા ઘરમાં જે વૃદ્ધ છે બધા એ દાદા દાદીના ચરણોમાં મારા વંદન. અને અહીંયા મંદિર છે ગણેશજી મહારાજનું, તો ગણેશજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આજે અમે મિંજરાજ શૈક્ષણિક સ્કૂલમાંથી અહીંયા એસપીસીમાં આવ્યા છીએ અને આજ વિશ્વ વૃદ્ધ દિવસે કે અહીંયા જૂનાગઢ પોલીસ દ્વારા યોજાયેલ કાર્યક્રમ છે વિશ્વ વૃદ્ધ દિવસ દાદા દાદીના દોસ્ત. આજે અમે અહીંયા આવ્યા, અમને ખૂબ જ આનંદ થયો, અમને અહીંયા ખૂબ જ ગમ્યું. દાદા દાદીને પણ મજા આવી, અમે રાસ રમ્યા, દાદા દાદીને મળીને પણ અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ ગમ્યું કે અમે દાદા દાદીને મળ્યા. અને આજે વિશ્વ વૃદ્ધ દિવસ એટલે કે આપણા દાદા દાદીનો દિવસ. અને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા દાદા દાદી છે એને આપણે માન અને સન્માન આપવું જોઈએ અને જેથી કરીને આપણે એના આશીર્વાદ આપણને મળે. અને હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલો બને એટલા વૃદ્ધાશ્રમ બંધ થાય એ તો મને ખૂબ જ ગમશે. અપના ઘર મેનેજિંગ ટ્રસ્ટી વિજય કિકાણી આ ગુજરાત રાજ્યને અને વિશ્વ કક્ષાનો આજે વિશ્વ વૃદ્ધ દિવસ છે, 1 ઓક્ટોબર, અને અમે 20 વર્ષથી સરકારશ્રીની સૂચના પ્રમાણે ઉજવીએ છીએ અને પ્રતિવર્ષ જુદા જુદા મહાનુભાવોએ હાજરી આપી અને આ ઉત્સવની અંદર ભાગ લે છે.
પણ આ વખતે 2010માં જેમ હસમુખભાઈ પટેલ સાહેબ એસપી તરીકે પધારેલા એમ આ વખતે આખો જે પ્રસંગ છે એ પોલીસ તંત્ર સંભાળી લીધેલ છે અને તમામ અધિકારીશ્રીઓ અહીંયા 5 દિવસથી એની માટે તૈયારી કરતા હતા અને આજે એસપી સાહેબ પધારી અને તમામને આશીર્વચન લીધેલ છે અને પોલીસ તંત્રની ફરજ છે એમ માનીને એ લોકો અહીંયા આવેલા અને બહુ જ બધાને આનંદ આવે. તો આ આનંદ કાયમી રહે, વડીલો સ્વચ્છ અને સ્વસ્થ રહે અને સમાજની સુખાકારી વધે એવી અભ્યર્થના સાથે જૂનાગઢ અને ખાસ કરીને ગિરનાર ક્ષેત્રમાં પડેલ મુશળધાર વરસાદને કારણે ભવનાથ તરફના તમામ રસ્તાઓ લગભગ તૂટી ગયા છે. ભારતી આશ્રમથી રૂપાયતનને જોડતો રસ્તામાં તો ઊભા 2 ફાળિયા થઈ ગયા છે. પરિવહન દુષ્કર બની રહ્યું છે અને નવરાત્રિના દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશે સત્વરે આ રસ્તાનું મરામત કાર્ય શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. જૂનાગઢના નગરજનોને સંબોધતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે કુદરતના પ્રકોપ આગળ માનવી અને તંત્ર લાચાર બની જતું હોય છે, પરંતુ હવે જ્યારે વરસાદ રહી ગયો છે અને મેઘરાજાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે યુદ્ધના ધોરણે ભવનાથ અને જૂનાગઢ શહેરના રસ્તાઓનું પેચવર્ક અને મરામત કામ પૂર્ણ કરવામાં આવશે. નવરાત્રિમાં ગાયત્રી મંદિર અને વાઘેશ્વરી કે ગિરનાર ઉપર અંબાજીના દર્શનાર્થે જતા માય ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની મહાનગરપાલિકા ખાસ કાળજી રાખશે અને રસ્તા બનાવીને પરિવહન સરળ બને તે દિશામાં પણ અમે લોકો કાર્ય શરૂ કરીશું. આપણે બધાને ખબર છે કે ગઈકાલે જૂનાગઢમાં 2 કલાકમાં લગભગ 5.5 ઇંચ વરસાદ થઈ છે અને આ ટૂંક જ સમયમાં ઘણી વરસાદ થવાના કારણે અને ગિરનાર ઉપરથી જે પાણીનો ફ્લો હોય છે આ ખૂબ જ વધારે હોય છે. આને કારણે જે હયાત વોંકડો છે આ પાણીને પ્રેશરને હેન્ડલ નહીં કરી શકે અને જે પાણી વોંકડાથી બહાર નીકળીને ભારતી બાપુ આશ્રમ અને પ્રવાસનના ગેટના આસપાસ જે પાણી આવ્યું છે આને કારણે ખૂબ જ વધારે નુકસાન થયું છે. આજે ભવનાથના આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે અને કોર્પોરેશનના તમામ અધિકારીઓ સાથે આ વિસ્તારની વિઝિટ લેવા પછી જે નુકસાન છે આનું એસ્ટિમેટ બનાવવા માટે જણાવવામાં આવ્યું છે. સાથે સાથે જે હયાત મોકળો જે છે આમાં ઘણું બધું સિલ્ટ વગેરે જમા થઈ ગયું છે. ડીસીએફ સાહેબ સાથે અને કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી છે અને આ મોકળાને કેવી રીતે આનું સિલ્ટ દૂર કરી શકાય આને માટે પણ એક આયોજન કરવાનું છે. જે બેઠો પુલ છે જે પ્રકૃતિધામ બાજુ જાય છે ત્યાં પણ રેલિંગ વગેરે તૂટી ગઈ છે અને કેવી રીતે ઝડપથી રિપેર કરી શકાય આને માટે પણ સૂચના આપવામાં આવી છે. આજે આ જેટલા પણ રસ્તાઓ જે છે આ ખરાબ થઈ ગયા છે અને કોર્પોરેશન દ્વારા મોટરેબલ કરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશન ટીમ રાત્રે 1 વાગ્યા સુધી ત્યાં રેસ્ક્યુ કરીને 2-4 કારો જે ત્યાં ફસાઈ ગઈ હતી અને જે અંદર ભાવિકો જે હતા આને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. હું અપેક્ષા રાખું છું કે આવનારા દિવસોમાં આ તમામ જે કામગીરી છે આ રસ્તા તમામ મોટરેબલ થશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં નવા રસ્તા પણ બનાવીશું. ક્રિકેટ. કાનપુર ખાતે રમાઈ ગયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ ભારતે આજે ચમત્કારિક રીતે જીતીને ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. બાંગ્લાદેશની ટીમનો પ્રથમ દાવમાં પણ નોંધપાત્ર ધબડકો થયો હતો. પ્રથમ દાવમાં ભારતે ઝડપી બેટિંગ કરીને બાંગ્લાદેશને બીજી ઇનિંગ માટે મેદાનમાં ઉતાર્યું હતું, પરંતુ બોલરોના પ્રભુત્વ વચ્ચે બાંગ્લાદેશની ટીમ આજે બીજા દાવમાં 146 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આગલી સરસાઈને કારણે ભારતને જીતવા માટે 95 રન જોઈતા હતા, જે જયસ્વાલ અને વિરાટ કોહલીની ભાગીદારીને કારણે ભારતે 3 વિકેટ ગુમાવીને 95 રન બનાવી લીધા હતા. આમ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી તો ભારતે 2-0થી જીતી લીધી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત છલાંગ લગાવીને પ્રથમ સ્થાને આવી ગયું છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. નવલા નોરતાના આગમન પૂર્વે અનેક સંસ્થાઓ દ્વારા માતાજીના આગમનને વધાવવા માટે વેલકમ નવરાત્રિ યોજાતી હોય છે. રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા પણ રોટ રાત્રિ નામનો એક ઉપક્રમ ગઈકાલે રાત્રે યોજવામાં આવ્યો હતો.
બાયપાસ ઉપર આવેલ પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ દ્વારા આ વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જૂનાગઢ શહેરના ખેલૈયાઓએ ટ્રેડિશનલ પોશાકમાં હાજર રહીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને નવરાત્રિ માટેની જાણે કે પ્રી વેડિંગ થતું હોય એવા માહોલમાં સૌ કોઈએ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબના આ નવરાત્રિ મહોત્સવના વેલકમ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના વિપુલભાઈ કોટેચા ઉપરાંત ડિમ્પલ વઘાસિયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રેક્ષકો માટે સુંદર બેઠક વ્યવસ્થા અને લાઇટિંગની જાગજમાળ હોવાને કારણે આ રોટ રાત્રિ સફળતાપૂર્વક ગઈકાલે રાત્રે સંપન્ન થઈ હતી. આજરોજ એજે રોટા રાત્રિ 2024નું આયોજન રોટરી ક્લબ ઓફ જૂનાગઢ અને આપણું જૂનાગઢ દ્વારા કરવામાં આવેલું હતું, જેમાં ખેલૈયાઓ મન ભરીને રમી રહ્યા છે અને થનગનાટ કરી રહ્યા છે. અમારા સ્પોન્સર્સ અક્ષર ગ્રુપ ઓફ કંપનીઝ, કરસનજી, મેઘજી અને દક્ષ રિસોર્ટ સાસનગીર અને અન્ય સ્પોન્સર્સનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. જૂનાગઢની જનતાનો જે સપોર્ટ છે અને ઉત્સાહ છે, 2 દિવસ વરસાદ હોવા છતાં પણ એ લોકોએ આજે મન મૂકીને રમવા આવવાનો નિર્ણય કર્યો છે અને એ બદલ અમે જૂનાગઢની જનતાના આભારી છીએ. આપ સર્વે આવતા વર્ષે બી મન મૂકીને વેલકમ નવરાત્રિ એજે રોટા રાત્રિમાં ભાગ બનો એવું ભાવભર્યું આમંત્રણ છે. ધન્યવાદ. તો આવા એક બીજા પાર્ટી પ્લોટ ખાતે સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા પણ વેલકમ નવરાત્રિ અંતર્ગત રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ અને પત્રકાર સુનિલ નાવાણીના માર્ગદર્શન નીચે સિંધી ભાઈઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને લગભગ 2:30 થી 3 વાગ્યા સુધી સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા વેલકમ નવરાત્રિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. અહીં પણ ખેલૈયાઓએ ટ્રેડિશનલ પોશાકમાં હાજરી આપી હતી. અલબત્ત સિંધી જ્ઞાતિ માટે જ આ કાર્યક્રમ યોજાયો હોવાને કારણે સિંધી ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં આ વેલકમ નવરાત્રિના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ખુશી થાય છે કે હું અહીંયા રમવા આવી છું. થેન્ક યુ સો મચ ગરબી મંડળ. થેન્ક યુ. સમગ્ર ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રિ, ગુજરાતનો સૌથી ગુજરાતીઓનો લાંબો ચાલનારો ઉત્સવ એટલે નવરાત્રિ, વાઇબ્રન્ટ ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રિ. સમગ્ર વિશ્વમાં જો સૌથી વધુ ગુજરાતીઓની ઓળખ હોય તો ગરબાની ઓળખ અને માતાજીની આરાધનાનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રિ. ગુજરાતમાં જ્યારે સમસ્ત ગુજરાતીઓ નવરાત્રિને ઉજવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જ એમાં શું કામ પાછળ રહીએ. એટલે આજે આપ જોઈ રહ્યા છો રંગે ચંગે અને પ્રજાના આટલા પ્રચંડ ઉત્સાહની વચ્ચે આપણે વેલકમ નવરાત્રિનો મહોત્સવ આજે માણી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝની પૂરા થઈ છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.